આજે આપણે બનાવીશું એક વિસરાતી જતી વાનગી ગોળના ભજીયા. જ્યારે પણ વરસાદ આવે ત્યારે આપણા દાદી અને નાનીના જમાનામાં આ રીતે ગોળના ભજીયા, ગોળના માલપુઆ અને ગોળના પુડલા ખૂબ જ બનાવવામાં આવતા. આજકાલની જનરેશનને તો ખબર પણ નહીં હોય કે આવી પણ કોઈ રેસીપી છે. તો ચાલો નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી બધાને પસંદ આવે તેવા ભજીયા બનાવીને તૈયાર કરીએ. ગોળના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 1 કપ ગોળ લેશું. એ જ કપના માપથી 1 કપ ભરી અને પાણી લેશું. ત્યાર પછી ચમચીથી હલાવી અને બધો ગોળ ઓગાળી લેશું. અહીં આપણે આ પાણીને ઉકાળી અને ગરમ નથી કરવાનું. જો ઉકાળી અને ગોળ ઓગાળશું તો ભજીયા ચવડ થઈ જશે. 5 મિનિટ જેવો સમય લાગશે, પરંતુ આપણે હાથેથી જ આ રીતે તેને હલાવતા જઈ અને ગોળ ઓગાળવાનો છે. તો હવે તમે જોઈ શકશો બધો ગોળ સરસ ઓગળી ગયો છે. તો ગોળનું પાણી સાઈડમાં રાખી દેશું અને એક બીજા વાસણમાં એ જ કપના માપથી 2 કપ ભરી અને ઘઉંનો લોટ લેશું. હવે જે ગોળનું પાણી તૈયાર કરીને રાખેલું હતું તેને ગળણીની મદદથી ગાળી લેશું. પાણીને આ રીતે ગાળીને જ લેવાનું, જેથી ગોળમાં કંઈ પણ કચરો હોય કે ગોળની કોઈ કણીઓ બાકી રહી ગઈ હોય તો તે ગળણીમાં અલગ થઈ જાય. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. આપણે પહેલાં થોડું પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરવાનું છે. એકી સાથે બધું પાણી નહીં ઉમેરી દેવાનું, જેથી લોટમાં ગાંઠા પણ ન પડે અને પાણી વધી પણ ન જાય. ત્યાર પછી બાકી વધેલું બધું પાણી છે એ આપણે આ રીતે ગાળી અને લોટમાં સાથે ઉમેરી દેશું. તો તમે જોઈ શકશો જરા ગોળની કણીઓ બાકી રહી ગઈ હતી એ પણ ગળણીમાં અલગ થઈ ગઈ. હવે આપણે લોટને એકદમ સારી રીતના ફેટવાનો છે. અહીં તમે જોઈ શકશો લોટ હજી ખૂબ જ ઘટ છે. આટલો બધો જાડો લોટ આપણે ભજીયા બનાવવા માટે રાખવાનો નથી. તો હવે એ જ વાટકામાં ફરી પાછું મેં 2-3 ચમચી જેટલું પાણી લઈ અને સાથે ઉમેરી દીધું છે. અને હવે આપણે હાથેથી લોટને સરસ એવો ફેટવાનો છે. લોટમાં એકદમ સરસ ચીકાશ આવી અને લોટ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનો છે. જરૂર જણાય એ મુજબ આપણે થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરતા જશું. અહીં ટોટલ મને 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. 1 કપ પાણી મેં ગોળ પલાળતી સમયે લીધું હતું અને 1/4 કપ જેટલું પાણી ફરી પાછું મને જરૂર પડી છે. તો જ્યાં સુધી લોટની બધી કણીઓ ઓગળી અને લોટ એકદમ સરસ લીસો ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનો છે. તો તમે જોઈ શકશો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ આ રીતે એકદમ સરસ લીસો થઈ ગયો છે. હવે તેમાં કોઈ પણ જાતના ગાંઠા નથી. બેટરને હાથેથી આ રીતે પાડીને ચેક કરીએ તો તેમાં ખૂબ જ સરળતાથી ભજીયા પડે છે. તો હવે આપણે તેમાં ઉમેરશું આજની સિક્રેટ વસ્તુ, અને એ છે દહીં. 2 ચમચી દહીં ઉમેરવાથી ભજીયા ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. દહીં બિલકુલ ખાટું ન હોય તેવું લેવાનું. ત્યાર પછી 1 પિંચ જેટલું આપણે મીઠું ઉમેરશું અને અડધી ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરશું અને ચપટી એવો એલચી પાવડર ઉમેરશું. તમને પસંદ હોય તો અહીં તમે થોડા શેકેલા સફેદ તલ અને મરી પાવડર પણ ઉમેરી શકો. અને ત્યાર પછી આ રીતે 1 ચપટીમાં આવે એટલો જ આપણે બેકિંગ સોડા ઉમેરશું. ફક્ત આ રીતે નામ પૂરતો જ ઉમેરવાનું છે, જેથી ભજીયા એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર તૈયાર થશે. બેકિંગ સોડા વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ચમચાથી હલાવી બેટરને ફરી પાછું ફેટી લેશું. બધી વસ્તુ બેટરમાં એકબીજા સાથે ભળી અને સ્મૂથ થઈ જાય તેવું તેને ફેટી લેવાનું. આમાંથી તમને જે પણ વસ્તુ પસંદ ન હોય તે તમે સ્કીપ પણ કરી શકો. વરિયાળી, એલચી પાવડર એવું કંઈ પસંદ ન હોય તો તમે સિમ્પલ ભજીયા પણ તૈયાર કરી શકો. એક કડાઈમાં તેલ ગરમ કરી અને હવે આપણે તેમાં ભજીયાને પાડી લેશું. તો આ રીતે હાથમાં ફક્ત 1 ચમચી જેટલું બેટર લઈ અને ભજીયા પાડી લેવાના. કડાઈમાં જેટલા પણ છૂટા સમાય એટલા જ ભજીયા ઉમેરવાના. તો તમે જોઈ શકશો અહીં એક વખતમાં મારે 5 થી 6 જેટલા ભજીયા પડ્યા છે. ગોળના ભજીયા છે તો એકબીજા સાથે સામસામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. ભજીયા ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી આપણે તેને બિલકુલ નહીં અડવાના. અડધી મિનિટ જેવો સમય થશે એટલે ભજીયા તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે. અને ત્યાર પછી ઝારાની મદદથી એક કરી અને બધા ભજીયાને આપણે ફેરવી લેશું અને બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાના. તમે જોઈ શકશો ભજીયા તેની સાઇઝ કરતાં ફૂલીને ડબલ થઈ ગયા છે અને તેનો કલર પણ કેટલો સરસ આવેલો છે. તો હવે બીજા ઝારામાં આ રીતે તેલ નીતાળી અને બધા ભજીયાને કાઢી લેશું. આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક ભજીયાને તોડીને જોઈએ તો તમે જોઈ શકશો ભજીયાએ બિલકુલ તેલ પીધું નથી અને અંદર સુધી એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર ભજીયા તૈયાર થયા છે. તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.